નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કામદારો માટે પગાર વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કામદારોની સેવા કાયમી કરવાની માંગ પણ ઉઠવા પામી છે. વિગતવાર જોઈએ તો 3 દિવસીય 23મી રાજ્ય પરિષદના બીજા દિવસે સમાજ સુધારક, મહિલાઓ, પછાત લોકો અને દલિતોના મસીહા જ્યોતિબા ફૂલેને તેમના 198માં જન્મદિવસે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કર્મચારીઓ અને શિક્ષકોને તેમના બતાવેલા માર્ગ પર ચાલીને સમાજમાં નવી સામાજિક ક્રાંતિ લાવવા હાકલ પણ કરી હતી. કોન્ફરન્સમાં વિવિધ જિલ્લાના ડેલિગેટ્સ અને નિરીક્ષકોએ કર્મચારીઓ અને શિક્ષકોની સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મહાસંઘના મહાસચિવ પ્રેમચંદ કુમાર સિન્હા અને રાજ્ય સચિવ લવકુશસિંહે જણાવ્યું હતું કે શુક્રવારે બીજા દિવસે સવારે 10 કલાકે લોકગીત અને જ્યોતિબા ફૂલેની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને રાજ્ય સંમેલનની કાર્યવાહી શરૂ થઈ હતી. મહાસચિવ અને ખજાનચીના અહેવાલ પર મહાસંઘ ગોપજૂથ સાથે જોડાયેલા વિવિધ જિલ્લાઓ અને સંઘના પ્રતિનિધિઓ, નિરીક્ષકોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. મહામંત્રીના અહેવાલ પર તમામ પ્રતિનિધિઓ જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. બીજા દિવસે પણ અહેવાલ પર ચર્ચા કરવામાં આવી હતી, જેની ચર્ચા હાલમાં પણ ચાલી રહી છે. તો રાજ્ય પરિષદને સંબોધતી વખતે જૂના પેન્શન માટે લડતી મુખ્ય સંસ્થા NMOPSના રાજ્ય મહામંત્રી શશિભૂષણ કુમારે મહેમાન તરીકે પધારેલા NPS UPSને રદ કરવા અને OPSને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષને વધુ ઉગ્ર બનાવવા અપીલ કરી હતી અને કોન્ટ્રાક્ટ આઉટસોર્સ દૈનિક વેતન કામદારો સેવાનું નિયમિતીકરણ, જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવું, આશા, મમતા, વિદ્યા રસોઈયાઓને સન્માનજનક માનદ વેતન આપવું, ખેડૂત સલાહકારોને જાહેર સેવકો તરીકે ગોઠવવું, કાર્યકારી સહાયકોની સેવા કાયમી કરવી, ડેટા એન્ટ્રી ઓપરેટરો, ITI, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કોલેજોમાં કામ કરતા પ્રશિક્ષકો, મહેસૂલ સચિવને હોમ એપ્લિકેશનમાં પોસ્ટિંગ, હોમ એપ્લિકેશન લેવલના કર્મચારીઓની નિમણૂક, DMCH છાત્રાલયના કામદારોની સેવા આઉટસોર્સ, કાર્યરત શિક્ષકોને બદલે કાયમી કરવી, ITIમાં સિનિયોરિટીના આધારે વાઇસ પ્રિન્સિપાલને બઢતી આપી, આંગણવાડી સેવિકા સહાયિકાને રાજ્યના કર્મચારી તરીકે જાહેર કરવી, મહિલા નિરીક્ષકો, બ્લોક કોઓર્ડિનેટર, સેનિટેશન સુપરવાઇઝર, લોહિયા સ્વચ્છ અભિયાન હેઠળ કામ કરતા સેનિટેશન વર્કરોને રાજ્યના કર્મચારી તરીકે જાહેર કરવા, મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપી, આરોગ્ય વિભાગના રોજબરોજના કર્મચારીઓને એડજસ્ટ કરવા, સિગ્નલ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને સમયસર બઢતી આપવી, સરકારી સેવામાં ઉમેદવારો, પ્યુન, આઉટસોર્સ કર્મચારીઓને સીધા જ વિભાગમાં સમાવવા, વર્ગ IV પોલીસ કર્મચારીઓને અન્ય પોલીસ કર્મચારીઓની જેમ 1 મહિનાનો વધારાનો પગાર આપવા અને પગાર આપવા તથા વિરામ ભથ્થું આપવાની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. તેમજ આ રાજ્ય પરિષદના પ્રતિનિધિ સત્રના બીજા દિવસે મુખ્યત્વે મહાસંઘ ગોપજૂથની જિલ્લા શાખા સુપોલ વિનોદ કુમાર, સિવાન જિલ્લા સચિવ ભારત યાદવ, બક્સર જિલ્લા સચિવ મહેન્દ્ર પ્રસાદ, શિક્ષક નેતાઓ બજરત ચૌધરી, પ્રદીપ કુમાર, નવલ કિશોર, સુરેન્દ્ર કુમાર સિંહ, કોન્ટ્રાક્ટ કાર્યકરોના નેતા અર્ચના કુમાર અને કવિતા કુમારી, વિદ્યાવતી પાંડે, મેડિકલ SO BMOAના નેતાઓ રાજીવ કુમાર અખોરી વગેરે, જિલ્લા સચિવ સુદામા પ્રસાદ, દરભંગા માર્ગ અને મકાન વિભાગના નેતા, BMOAના જનરલ સેક્રેટરી તેમજ રાષ્ટ્રીય મહિલા શિક્ષક મહાસંઘના નેતા અંજુકુમારી, કિરણ ભારતી, સોન કેનાલ પ્રોજેક્ટના નેતા સુરજસિંહ, કેમૂર જિલ્લા પ્રમુખ વિદ્યાસાગર પ્રભાકર, ભોજપુર જિલ્લાના ધરમકુમાર રામ, પટના જિલ્લાના અવિનાશ કુમાર અને કોન્ટ્રાક્ટ ઓનરેરિયમ આઉટસોર્સ પર પ્રતિબંધ અને સામાજિક સુરક્ષાની બાંયધરી, ગુલામી જેવી યોજના, કામદારોને રોજગારી આપવા પર પ્રતિબંધ અને સરકારી કર્મચારીનો દરજ્જો અને OPS ગ્રેચ્યુટી, સમાન કામ માટે સમાન વેતન, કર્મચારીઓ અને શિક્ષકોની પડતર સમસ્યાઓ જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા શુક્રવારે પણ ચાલુ રાખી હતી. મહામંત્રીના અહેવાલને લઈને તમામ પ્રતિનિધિઓમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે અને 12મી એપ્રિલના શનિવારના રોજ એટલે કે આજે રાજ્ય પરિષદના 2 દિવસીય ડેલિગેટ સત્રના ત્રીજા દિવસે યોજાયેલી ચર્ચાને અંતે
મહામંત્રી અને ખજાનચી દ્વારા વિચારણા કરવામાં આવશે અને ત્રીજા દિવસે અને સમાપન સત્રમાં સંગઠનના વિસ્તરણ અંગે ચર્ચા થશે. ત્યારબાદ આગામી સત્ર માટે નવી સમિતિની રચના કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.